નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને આજે આપણે બનાવીશું સુરતી ભેળ કે સુરતની કોલેજિયન ભેળ, કાં તો એને લીલી ભેળ કહેવામાં આવે છે। તો આપણે એ ભેળ આજે બનાવવાના છીએ। આ ભેળ બનાવવામાં એકદમ આસાન છે, તો ચલો એને ફટાફટ બનાવવાની આપણે શરૂઆત કરીએ। તો સુરતી ભેળ બનાવવા માટે આપણે સૌપ્રથમ બનાવીશું એની મેઇન ઇન્ગ્રેડિયન્ટ એની ચટણી। એ ચટણી આપણે લીલા દાણા અને મરચાંની જ બનતી હોય છે। તો ચલો પહેલાં આપણે ચટણી બનાવીએ। તો ચટણી બનાવવા માટે આપણે સૌપ્રથમ એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણે થોડી ખારી સિંગ નાખીશું। તમે ચાહો તો આપણે નોર્મલ સિંગને શેકીને પણ નાખી શકો છો। ત્યારબાદ તેમાં 2 થી 3 નાના આદુના ટુકડા નાખીશું। 4 થી 5 લીલા મરચાં નાખીશું। ત્યારબાદ તેમાં લીલા દાણા નાખી દઈશું। આપણે અહીં આખો બંચ જ નાખી દીધો છે। ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। થોડી ખાંડ નાખીશું। થોડો લીંબુનો રસ નાખી દઈશું અને 3 થી 4 બરફના ટુકડા નાખી દઈશું। તમે ચાહો તો ઠંડુ પાણી પણ નાખી શકો છો। તો હવે આપણે આ બધાનું મિક્સરમાં ચટણી બનાવી લઈશું। તો મિત્રો, આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, હવે આપણે એક નાની વાટકીમાં થોડું ગરમ પાણી લઈશું અને તેમાં 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખીશું। હવે 1 ચમચી વડે આપણે ખાંડને પાણીમાં ઓગાળી લઈશું। આ જે ખાંડવાળું પાણી તૈયાર થાય એ આપણે ભેળમાં ઉપરથી નાખવા માટે યુઝ કરીશું। તો મિત્રો, હવે આપણે ભેળ બનાવવાની શરૂઆત કરીશું। એના માટે આ રીતનું એક મોટું વાસણ લઈશું અને એની અંદર આપણે સૌપ્રથમ મમરા નાખીશું। ત્યારબાદ આપણે એની અંદર ખારી સિંગ નાખીશું। ત્યારબાદ સમારેલી ડુંગળી નાખીશું। ત્યારબાદ થોડા દાડમના દાણા નાખીશું। આપણે ઝીણી પાતળી સેવ નાખીશું। જો તમારી જોડે થોડી જાડી હોય તો એ પણ નાખી શકો છો। ત્યારબાદ આપણે મસાલા સિંગ નાખીશું, જે બાલાજી કે એની મળતી હોય છે, આપણે એ લીધેલી છે। ત્યારબાદ એમાં 1 લીંબુનો રસ નાખી દઈશું અને એમાં આપણે જે ખાંડનું અને ગરમ પાણીનું મિશ્રણ તૈયાર કર્યું છે એ 2 થી 3 ચમચી જેટલું રેડી દઈશું। ત્યારબાદ એમાં આપણે જે ચટણી તૈયાર કરી છે એ નાખી દઈશું। જે પ્રમાણે તમારે તીખું કે જોઈતું હોય એ પ્રમાણે આપણે ચટણી નાખી દઈશું। હવે બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, આપણે બધી જ ભેળની સામગ્રીને મિક્સ કરી દીધી છે। તમે ચાહો કંઈ વધારે ખૂટતું હોય કે એવું કરતું હોય તો પાછળથી એમાં તમે એડ કરીને મિક્સ કરી શકો છો। તો આપણી આ ભેળ તૈયાર છે। તો એને આપણે એક સર્વિંગ ડીશમાં કાઢી લઈશું। તો મિત્રો, આપણી સુરતી ભેળ કે લીલી ભેળ તૈયાર છે। તો એને આપણે ઉપરથી ઝીણી સેવ વડે ગાર્નિશ કરીશું અને ઉપર થોડી લીલી ચટણી નાખી દઈશું આપણી। તો મિત્રો, આપણી સુરતની કોલેજિયન ભેળ કે સુરતી ભેળ તૈયાર છે। જો તમને નાની મોટી ભૂખ હોય એ ટાઈમ પર તમે ફટાફટ આને બનાવીને ખાઈ શકો છો। તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।